કેટલી ગંદકી છે। આ સ્વચ્છ સુરત, સુંદર સુરત અને નંબર 1 સુરત। તો અહીંયા મિલનો ફેક્ટરીનો કચરો આ રીતે સળગાવવામાં આવે। જય હિન્દ, જય ભારત મિત્રો, હું ડોક્ટર પ્રીતિ સદાદિયા। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે આખા દેશમાં સૌથી સ્વચ્છ અને સ્માર્ટ સિટી તરીકે સુરતને એવોર્ડ મળ્યો છે, જે દરેક સુરતી માટે ગર્વ લેવા જેવી વાત છે। સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા આખા સુરતમાં લગભગ 30,000 કરતાં પણ વધારે AI ટેકનોલોજી ધરાવતા ડિજિટલ CCTV કેમેરા મુકાયા છે, કે જેના દ્વારા જ્યાં ત્યાં કચરો ફેંકતા, ગંદકી કરતા લોકોને ઓળખીને એમને દંડ ફટકારી શકાય। અને આ રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા લગભગ 60,000 કરતાં પણ વધારેનું ભંડોળ ભેગું કરાયું છે। પણ મને એ નથી સમજાતું કે લોકોને રસ્તા પર આ રીતે કચરો ફેંકીને ગંદકી કરવાની જરૂર કેમ પડતી હશે? શું એ લોકોની પાસે કચરાના ડબલા નહીં હોય? મારા અને તમારા ઘરે જે રીતે કચરાની ગાડી દરરોજ આવે છે કચરો લેવા માટે, એ રીતે એમના ઘરે નહીં આવતી હોય? શું એ વિસ્તાર સુરતની હદ બહાર હશે? શું ત્યાંના લોકો કરવેરો નહીં ભરતા હોય? શું તંત્ર જાણી જોઈને આંખ આડા કાન કરતું હશે? કારણ શું હોઈ શકે? કારણ જે કંઈ પણ હોય, પણ આનું સોલ્યુશન લાવવું ખૂબ જરૂરી છે, કેમ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, અને એમાંય આખા ભારત દેશનું નંબર 1 સ્વચ્છ સિટી છે, તો ત્યાં સ્વચ્છતા તો હોવી જ જોઈએ, નહીં તો નંબર 1 કેવી રીતે બની શકે? તો ચાલો મિત્રો, આપણે જોઈએ। કચરો નાખનારને ₹500 દંડ કરવામાં આવશે। મહાનગરપાલિકા દ્વારા આ નોટિસ આપવામાં આવી છે, છતાં પણ અહીંયા કચરો અહીંના રહેણાંક લોકો દ્વારા જ કરવામાં આવે છે। જોઈ લો, આ સ્વચ્છ સુરત, સુંદર સુરત અને નંબર 1 સુરત આખા દેશનું। મિત્રો, અહીંયા મિલનો ફેક્ટરીનો કચરો આ રીતે સળગાવવામાં આવે છે, અને કેટલું પ્રદૂષણ થાય છે। ઝેરી વાયુઓ બધા વાતાવરણમાં ફેલાય છે અને શ્વાસની તકલીફ લોકોને થાય। બધો કેમિકલવાળો કચરો, ઢોર ઢાંખર આ બધા ખાય તો એમને પણ નુકસાની। અહીંયા બધે જ આ કચરો ફેલાયેલો છે, જો ભેગો કરીને અહીંયા સળગાવે છે। અહીંયા ગાયો આ પ્લાસ્ટિકનો કચરો ખાય છે। કેટલી ગંદકી છે, ક્યાં ચોખ્ખાઈ છે?